સત્તાવાર ધન્યવાદ. અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે. ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ, એમાં મને કોઈ શંકા નથી. નવતર પ્રયોગની કોઈ વાત નથી. ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય. ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે, ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે. એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે. વધતા જતા ભાવો, નહીં મળતો વીમો, આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે. ત્યારે એમનું સિમ્બોલ, ખેતીનું સિમ્બોલ, ટ્રેક્ટર, ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું. ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે. એ સિમ્બોલ સાથે નીકળી હતી. આ ભારતીય જનતા પાર્ટીની એવી બાબત છે કે તમારે લોકોના પૈસા ડૂબાડી દેવા છે. જેની બેને એવું દર્શાવ્યું કે મારા પતિદેવે LIC માંથી લોન લીધી છે, એટલે કે તમારી 16 લાખની તમારી LIC ની પોલિસી છે અને તમને 2 કરોડની લોન કેવી રીતે LIC ને પૂછે? અમે દર્શાવ્યું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેની બેને ખોટું એફિડેવિટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો. લોન લીધી છે એવું દર્શાવ્યું અને લોન LIC ની લીધી છે એવું દર્શાવ્યું. LIC ની લોન નથી લીધી તો LIC એમના કબજામાં છે. LIC ને વેચવા માટે ભારતીય જનતા પાર્ટી ત્યારે તત્પર થઈ રહી છે. LIC ને પૂછે લોન આપી છે કે નહીં? માત્ર પાણીમાંથી કુરા કાઢવા માટેના પ્રયાસ છે. હાર ભાળી ગયેલી જનતા પાર્ટી 4 લાખ મતે જીતવાને બદલે 2 લાખ મતે હારી રહી છે. એનો આ પાણીનો રેલો એની નીચે આવી રહ્યો છે. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને 1 ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે
કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે, પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જુએ છે. અને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે, એમની વિરુદ્ધ મતદાન કરશે.